જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપે ફોર્મ ભરવાના અંતિમ દિવસની પૂર્વરાત્રિએ એકસાથે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। આ યાદીમાં ભાજપે અનેક સિનિયરોની ટિકિટ કાપી છે, જેમાં દિવ્યેશ અકબરી અને બીનાબેન કોઠારી કે જેઓ વોર્ડ નંબર 8 અને 5માં કોર્પોરેટર હતા, તેમનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત શાસકોમાંથી મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, ચેરમેન નિલેશ કગથરા અને દંડક કેતન નાખવાની પણ ટિકિટ કપાઈ છે। કુલ ભાજપના 50 કોર્પોરેટર પૈકી 14ના રિપીટ અને 3ના પરિવારના સભ્યને ટિકિટ મળી છે। 36 નવા ચહેરાને તક આપવામાં આવી છે। વોર્ડ નંબર 4માં સિનિયર કોર્પોરેટર કેશુ માડમને ટિકિટ ન મળતા તેઓ બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા છે। આ યાદી જાહેર થતાં ભાજપ દ્વારા એકસાથે તમામ ઉમેદવારોની ઉમેદવારી પત્ર તૈયાર કરવા મોડી રાત્રે દોડધામ મચી ગઈ હતી। જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશનની આ ચૂંટણી અને જેની આતુરતાથી બધા જ દાવેદારો રાહ જોતા હતા એ દિવસ આજે આવ્યો ને એક ખૂબ સારા વાતાવરણમાં ઉમેદવારોની જાહેરાત થઈ। ઉમેદવારોની જાહેરાત થતાની સાથે જ ખૂબ બધા લોકો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આવ્યા અને એક કહી શકાય કે વિજય વિશ્વાસ સાથે અમે બધા આજે ભારત માતાની જય બોલાવી છે। જેમ 30 વર્ષથી જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા રહી છે, આવનારા સમયમાં પણ લોકોના વિશ્વાસ સાથે ફરી એકવાર અમે જીતશું અને લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિકાસ કામોને અમે ફરી આગળ વધારીશું। હા જી, ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। ત્યાં સુધીમાં તમામ 64 ઉમેદવારોના ફોર્મ ચૂંટણી પંચ ખાતે ભરાઈ જશે।